પાટલીવાળા બાપુની જય, 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 પાટલીવાળા બાપુની જય. ચાલો 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 બધા બેસી જાઓ. તમે બધા થાકી ગયા હશે. આપણે ડાન્સ કરીએ. હા, હું ગાઉં તમે નાચો. હા ચાલો. આપણે આપણો કાર્યક્રમ કરીએ. આજે જે કોઈને બી પ્રશ્ન હોય છે આજે મને પૂછી શકે છે. બાપુ તમારું નામ બાટલીવાળા બાપુ કેમ પડ્યું? બાટલીવાળા બાપુ નામ એટલે પડ્યું કેમ કે હું જ્યાં પણ આવું ત્યાં બાટલીનું જ પાણી પીવું, બાટલીનું પાણી પીવું. તેથી મારું નામ બાટલીવાળા બાપુ નામ પડ્યું. બાટલીમાં પાણી આવે ત્યારે ગરમ પણ મિક્સ કરી દે. તેથી મારો કથાનો કાર્યક્રમ આરામથી થાય. હજુ કઈ બીજાનો પ્રશ્ન હોય તે બોલી શકે છે. બાપુ માટલાનું પાણી અને બોટલનું પાણીમાં શું ફરક? બોટલનું પાણી તે ઘણા દિવસનું હોય, તે આપણા શરીર માટે હાનિકારક ગણાય. તેથી આપણે બધાએ માટલાનું જ પાણી પીવાનું. માટલાનું પાણી એકદમ સારું હોય અને આપણા શરીર માટે સારું ગણાય. તેથી માટલાનું પાણી સારું. હજુ કઈ પ્રશ્ન હોય તો બોલી શકે. બાપુ દારૂ પીવાના ફાયદા શું છે? દારૂ પીવાના તો બહુ ઘણા ફાયદા, પણ આપણા પર ટાઈમ ઓછો છે તો આપણે શોર્ટમાં કરશું. દારૂ પીને માણસને કોઈ ટેન્શન નહીં રહે, પૈસા ને એવું બધું કાંઈ ટેન્શન નહીં. આરામથી બિંદાસ ઘરે પીને પડી રહે. દારૂ પીને ગટેરમાં અથવા વાડમાં પર સુઈ લે તો પણ 10 ગાડી ગાડલા પર સુઈ લે તેવો આનંદ આવે. દારૂ પીને માણસ સ્મશાન ભૂમિમાં પણ જઈને સુઈ રહે ને 12-2 વાગે પણ તો પણ ડર ન લાગે, ડરનો નાશ થાય. એક ગાયની બનેલું છે, તમે સાંભળો ને? ચાલો બધા નાચીએ. બધા તૈયાર રહેજો. બધું તારું મારું પરિવાર
હજુ બી કોઈને પ્રશ્ન પૂછવાનો હોય તો પૂછો. પ્રશ્ન પૂછવાનો હોય તો પૂછો. બોલ. દારૂ પીવાના ફાયદા શું? અરે ફાયદા તો થઈ ગયા. બાપુ દારૂ પીવાના ગેરફાયદા શું? દારૂ પીવાના ગેરફાયદા જે ફાયદા બતાવ્યા તે જ ગેરફાયદા. બાટલી ઊભી હતી તેમાં દારૂ હતું, બાટલી નીચી થઈ ગઈ એટલે ગેરફાયદા. દારૂ બધું દોરાઈ ગયું. હવે સમજ પડી ને? સમજવાવાળા બધા સમજી જશે. હજુ કઈ બીજો પ્રશ્ન હોય તો બોલો. બાપુ લગ્ન નહીં કરવાના શું ફાયદા છે? તને લગ્ન નહીં કરવાના ફાયદા તને આખી બલન સુવા મળે, બંને સાઈડ ઉતરે અને કોઈ દિમાગ ખાવાનું નહીં રહે. એ વાત સાચી ને? હવે મેં તમને પ્રશ્ન પૂછ્યો. હા, કોઈને બી એકને ઊભા કરા. હા, તું બી થા. બાપુ મેં બ્યુટી પાર્લરમાં કામ કરું છું. અરે એમ કે નહીં, અજામ ચલાવે છે. બ્યુટી પાર્લર ને ગુજરાતીમાં અજામ કહેવાય. બચ્ચા તમને ખબર જાદુ ક્યાં થાય સૌથી મોટો? અરે બહુ આટલું નહીં ખબર. બ્યુટી પાર્લરમાં જાય કોઈ બીજી અને આવે કોઈ બીજી, એના પર બી ગીત છે. સમજો ને તમે? તો આગળ ભાઈ. ચાલો.